આજે પાલનપુરના સોસાયટીનું નામ સ્વાગત વિલા, એ સોસાયટીની અંદર આજે એક ધાર્મિક દિવસના રોજ ગણેશ ચતુર્થીના દિવસે અને સારામાં સારો પ્રથમ પહેલા જેનું નામ લઈએ અને ગણેશજીનો તહેવાર હોય અને એ સમયે આ સોસાયટીના સરસ મજાનું અમર ચરિત્રનું પાંખડું કે જેનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણના અમર પરણા યાની કે દેવકી વિવાહ અહીંયા ભજી બતાવવાનો છે. તો આપના કુકિલ કંઠે આપના મધુસ્વરે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાનો રાસ ગાવ ત્યાર સુધી સર્વે પાત્રો તૈયારી કરું છું. જય વડીલ આજ્ઞા તો ઉત્તમ વિચાર. હે અમે મૈયારા કંસે રાજાના વડી હે કોઈને ના દઈએ દાન હોજી રે વાલા કોઈને ના દઈએ દાન લે હે માર ગેડો માર દીદીઓ ને કુંવર કાન રે હે માર ગેડો મારો દીદીઓ ને કુંવર કાન
ભગવાનના નામ પર તમને મજા આવે છે? આનંદ આવે છે? આનંદ આવે છે ને? કેમ કે સુધાથી શાંત, મતથી મીઠું પરમાત્માનું નામ લેવાથી આપણા કષ્ટો પણ કાપે છે. એ ભગવાન એવા છે કે એમનું નામ લેવાથી આપણું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. તો એમની ભક્તિ કરવાથી આજે વરસાદ કોણ લાવ્યું છે? હા, વરસાદ તમે લાયા છો ભગત. સારું સારું કહેવાય. અને આવતીકાલે મારા તરફથી છે. સારું સારું. તમે પણ પ્રસાદ લાવજો. હા, બરાબર. અને ભક્તિમાં કાયમ અહીંયા હાજરી તમારી જોશે. હા, તો હવે જે બોલાય અને પોતપોતાના ધામ વિશે પધારો. બોલો અગ્રસર મહારાજનો જય. અમે તો શું તમારું ભગવાનનું નામ દઈએ? કારણ કે આપણા પુત્ર એટલા દુષ્ટ છે કે ભગવાનનું નામ દઈએ તો એના જનોના બદલામાં અમને રીંછી કરાવે છે અને ભગવાનનું નામ નિકાળી સંગાથને ચાબુનો પ્રહાર કરી રહ્યા છે. કહો છો? હા, એ તો કાશી અભ્યાસ કરીને આવ્યા છે અને એમના અંદર આટલા બધા દુર્ગણો ક્યાંથી દુર્ગણો પેદા થયા છે. તો હવે આ ગુણોને ભૂલાવવા માટે મારે પ્રયત્ન તો કરવો પડશે. એમને બે ઠપકાના બોલ દેવા પડશે. તમે જે બોલાઈ અને પોતપોતાના ઘરે જાઓ. કૃષ્ણ મહારાજ નહીં તો પ્રભુનો જય કહો. કહો છો ઉગ્રસેનની કચેરી છે અને અહીંયા તો ભક્તિની વાત હોય અને તમે શું કોઈ દાનની બદલીમાં તમે વિંછી કરાવો છો? હા, સાપ વીંટાળો છો. જરોઈ કાપીને તમે સાપ વીંટાળો છો. આ શું કરી રહ્યા છો? મારો હુકમ ચાલે, હું કહું તે ચાલે. શું કહો છો? હા, તમારો હુકમ નહીં ચાલે. હે આ સામાન્ય તો અગ્રસેનની કચેરી છે. આ તો સતનો દરબાર છે. તો તમારે પણ જેલમાં રહેવું પડશે. શું કહો છો? હા, કારણ કે આ કાર્ય મને કરવું પડશે. હજુ પણ કહું છું કે તું પુખ્ત ઉંમરનો થયો નથી. ક્યાંથી તને ગાદી સોપરત કરવામાં આવે? એ પહેલા કહું છું કે હજુ તારે ભણવાના દિવસો છે. અરે મહારાજા, અરે જરા ચેતો અને વિચાર કરો. મનુ જેવો અવતાર તમને મળ્યો છે તો શા માટે તમે કરશો? ચેતી જાઓ, જરા તમે ચેતી જાઓ. તુચે મુસાફિર વહી જશે તું, ચેતે મુસાફિર વહી જશે તારી મસ્તી માને ના રહી જશે સમય ઘડી કે મુસાફિર વહી જશે તું, ચેતમ મુસાફિર વહી જશે છે સમય ઘડી કે ઘડી. ઘડી કે બે ઘડી ગઈ પડે પરવા નથી. ઓય ઘડી કે બે ઘડી એરિયા બોલે પરવા નથી. તું કસા તું આ કરું તો આ નથી પરવા નથી. શું કહે છે? કહું તો હવે એ પણ તું કાન ખોલીને સાંભળી લે કે કૌશ તારા અંશનો અંશ રહેશે નહીં. કાળા નીકળશે તને કોટ, તારો વંશ રહેશે નહીં. અરે ગમે તેમ હોય, તારો દ્વારે હાથ ચડી કરી અને કાળા ગ્રહમાં મોકલો. ભગવાન, આ તો તમારા બાપો છે, તમારા બાપા. ભગવાન, એનો બાપા એમ કે? એવા છોકરા પેદા કર્યા ના,
બાપા આવો એમ કહે આમ કહું કે હવે મારા સામે કોઈ થવાનું ખરું? કોઈ નહીં કોઈ આખી રાતા ખાવા તમે હા બધા ખાવા તમે બાપુ ગણો તમે અડવાન ગણો તો તમે મારા સામે હું એ કહું છું કે અધ્યમ થનાર કોઈ ખરો? હા હોય તમારી વાત છે એ પણ મહારાજ મળ્યા છે તમે પણ મળ્યા છો બરાબર છે તો એમના માટે ફંદો રચાવવાનું છે આપણી બેન છે દેવકી હા એના લગ્ન એમની સાથે કરીએ હા લગ્ન કરીએ અને પછી આપણે બાંધી જઈએ કે આ તમારે કોના ઉકેલવું પડે બરાબર છે બરાબર છે ઘણા પ્રકાર બોલાવી છે તમારા નામની જે બોલાવી છે હા જે બોલાવ મારા નામનું પહેલી ઉપર નથી બેઠો ચલો બધી હાજર થઈ જાઓ ચલો કમાન લેટ્સ ગો કમાન બાપુ ગણો તો એસી ભગવાન ગણો તો જે ગણો તો એસી નામની જે બોલાવવાની છે બીજા કોઈના નામની જે બોલાવવાની નથી બોલાવવાનું કોઈની નામ બોલો કૌશ ભગવાન નો નથી બોલે પ્રભુના જય બોલ હોય જય બોલ એમનો બોલો મોગરીકા તમે કોણ કહેવાનું હા હું કોણ કહેવાનું એ બાપુ મોગરીકે બોલવાનું કરવા જલ્દી બોલ્યા જલ્દી બોલ જલ્દી બોલ બે મોઢામ તો થી પાડી દઉં છું હમણાં શું કહેવાનું પ્રભુનો જય બોલ કહું પ્રભુનો જય ઉપર મને કેતો એ ભાઈને તો ઓમંગા કામાનો દેખાય છે હાઉસ પ્રભુનો જે બોલ હટતો કા શું કહેવાનું હાઉસ પ્રભુનો જે મને આવડ નહીં પડે એવું હવે પછી આપણે બેન દેવકી છે એના સાથે લગ્ન કર્યા બરાબર છે વાસુદેવ મહારાજ સંધ્યાઓ બેઠા છે આવતા લાગે મહારાજાને અભિનંદન એકાએક બોલાવવાનું કારણ કારણ એ છે કે હવે મારી બેન દેવકી છે એના લગ્ન તમારી સાથે કરવા માંગુ છું મારી સાથે હા તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો પણ મારો વિચાર ના છે કેમ શા માટે એટલા માટે કે યાદવ કુળમાં તમે પણ બળ્યા છો અને હું પણ બળ્યો છું પથ્થરથી પથ્થર ટકરાશે અને એમાંથી જ્વાળા પેદા થશે અને એ જ્વાળામાં કે તો તમારે મળીને ભસ્મ થવું પડે કે તો પછી મારે થવું પડે પરંતુ આપણે બંને લડીએ શા માટે કારણ કે આપનો સ્વભાવ એ ક્રોધિત છે કોઈ દિવસ કે વેણ ભૂલાઈ જાય તો તમે પણ હથિયાર ઉપર દબાવ નાખો પરંતુ તમારું પણ કોપ થાય એવું તો કોઈ કાળે બને નહીં એ છોકરો આ બતિયાત કરી રહ્યા છો તો હું તૈયાર છું બોલાવો ગોળ છે મને બોલાવો મને બોલાવો ગોળ લાવો પછી બોલાવો પેલા બોલો ક્યાં માટે બેન એના બાપુ બોલાવો પેલા સોની તો પૂછવું પડે કે એની ઈચ્છા હોય ને આયા હોય ગમે ના ગમો નથી કહેવાય મોટા ભાઈ પ્રણામ કરું છું મોટા ભાઈ મને શા માટે બોલાવી બેન આજે તારા લગ્ન કરવાના છે લગ્ન હા પરંતુ બાપુજી ક્યાં છે એ જાતા ગયા છે મોટા ભાઈ હા બે દીકરી જાય જ્યાં દોરે ત્યાં જાય જેવી મારી મોટા ભાઈની મરજી એ મારી પણ મરજી
હવે ગાવા એમ બોલાય માં પોર મહારાજ તો બોલાવા છે બોલાવો મહારાજ બોલાવ બોલ મહારાજ બાપુ એ આવજો બાપુ એનું છોકરું બાપુ બાબુ સામાડી એમ કર્યો અહીંયા બેન જેઠીના લગ્ન કરી આપવાના છે એટલા માટે બોલાવે છે આ તો મુરત નું આવું છે બાપુ આ તો જોયા ને દર મકાન નો હોમો તારો પરણ્યા કરતા કુવારો હારો મિલાડી પાડો બૂમ મિલાડું પડી બૂમ પાડવા માંડ્યા છો બાપુ આનો કોઈ મુરત આવતું નથી હેવન જલસે લગાવો બાપુ ઘડિયો લગન તાત્કાલિક પૂજાનું તો બરાબર છે આ વસ્તુ જે છે ગમે તે આવી એકાંકુ ચાટી જલ્દી કરો આ તો વગોરિયા નોન વાળો છે આવે શ્રી ગણપતિ દેવાય નમઃ બ્રહ્મા વિષ્ણુ દેવો પવન તો છે કમુલ્યા ગાડી
વગરનો ઓર્ડર હમલો મારા આઈના ઉતવાળા એનો ઉપરવાળાનો ઓર્ડર આવી જાવ કામ કરે તો છે માસે બાપુ અયો ચોરીના અંદર બિરાજમાન થાઓ આવો આ બાજુ આવો બાપુ તમને થોડો જીવડો કરશે તો વધો નહીં તમે દવા કરાયો આ તો વાત આ તો જે આવતું હોય કેવું પડે મારે બાપુ જીવડા કઈ બિરાજો એ આદો અમારે ભગવાનજી અમારે આ તો પણ ચોલ્લો તો કરવો પડે કે ગણપતિ દેવાય નમઃ ગણપતિ દેવાય નમઃ ચોલ્લો કરવો પડે કપાળ કર દે વરમાળા પહેરાવો ઉભા થાવ બંને વાસુદેવ બાપુ તલવાર એક બાજુ મૂકી દો પેલા વાસુદેવ બાપુ આપ વરમાળા પહેરાવો દેવકી બા હા બિરાજ આવે બાપુજી તને પોગળ્યું આવે તો શ્લોક છે યાર હું બોલું એ મને ખબર નહીં પડે તને ચોથી પડી જાય યાર વાત કરો આ સંસ્કૃત ભાષા કેવાય સંસ્કૃત ભાષા સંસ્કૃતમાં તમને ખબર ના પડે ટૂંપો નહીં આલો તે લાવો એકબીજાના શેઢા શેઢી બોધું શેડા શેડા લાવો તમારો જમણો શેડો જોશે ગંગા ગોદાવરી તાપી નર્મદા સુરત થી વાસવાયા આ નદીઓ કરાવો છો તમે લગન નદીઓ તો ગંગા લાંબો પડે મોય હા યા વળી તું વાપરતું છે કામો તો તમે મહારાજ તમે ઊંડી નદીઓ ઘણી કાઢી એક વાર જોરથી પરમાત્માની યાદ માનો તો ભક્ત શિરોમણી વાસુદેવ માનો તો માતા દેવકી અને દેવકી માતા એ આખા જગતની માતા જેને કહેવાય કારણ કે જેવા કૃષ્ણ પરમાત્મા જેવા એમના પેટે ભગવાન જેવા ભગવાને અવતાર ધારણ કર્યો હતો વળી એવા માતા દેવકી પિતા વાસુદેવ કંસ બાપુ વળી ગોપીઓ અને તમામ આજે આપણા આ પટાગણના અંદર માતા દેવકીના અને વાસુદેવના લગ્ન થઈ રહ્યા છે તો ચાર વેદ ચાર મંગળ ચાર પુરાણ એમાં ગીતાજીનું આખ્યાન છે હાર્યું આજનો જે આખ્યાન છે ગીતાજીના 10મા અધ્યાયના અંદર છે આ કઈ અમે નથી બનાવ્યું બાપા બોલવાનું ત્યારે બોલો કરતા હો હું તમને સમય આપું અડધો કલાકનું બોલવાનું કહેવાનું બાપા
ગીતાજીનું આખ્યાન છે. કઈ અમે બીજા નાટકો ઘણા કરીએ, જેસલ તોરણ કરીએ, રાણીક દેવી કરીએ, મોંગરાવાળો કરીએ, ઘણા નાટકો છે અમારી જોડે, પણ એ બધા નાટકો છે. આ નાટક નથી. આ તમે અહીંયા બધા વિરાજમાન થયા હોય અને તમે એમ કહેતા હોય કે આ નાટક છે, ના, ખોટી વાત છે. તમે પાત્રની કિંમત કરો, વેશભૂષાની કિંમત કરો કે જેને જેનું પાત્ર પહેર્યું છે. માનો તો વાસુદેવ, માનો તો માતાદેવ. તો અહીં આપણે 4 મંગળ અને 4 મંગળના અંદર સૌ પ્રથમ મોટામાં મોટું એટલે કે કન્યાદાન, ભૂમિદાન, ગૌદાન અને સુવર્ણદાન. 4 દાન હોય છે. હિન્દુ ધર્મના અંદર આપણે કોઈ પણ બ્રાહ્મણ 4 મંગળ ફેરા ફરે એટલે આપણે બધું ભેગું જુદું જુદું અહીંયા 4 મંગળ થશે અને 4 મંગળના અંદર છેલ્લું કન્યાદાન જેને કહેવાય. મોટામાં મોટું દાન એટલે કે કન્યાદાન. અને આજે આ તમારી સોસાયટીના અંદર માનો તો આ યાદવ કુળ છે, માનો તો આજે એક આ નાનકડું ગોકળિયું ગામ બની ગયું, એક સોસાયટી નહીં. કારણ કે આસોપાલવના તોરણ બંધાના અહીંયા ચોરી ચિત્રાણી. તો આપણે બધા ભેગા મળી અને માતા દેવકીના લગ્ન કરી એને સાસરી વિદાય આપવાની છે. તો અહીંયા 4 મંગળ ચાલુ થાય છે. એ 4 મંગળના અંદર જ્યારે ઘરે દીકરી ના હોય એ તુલસી વિવાહ કરે. કન્યાદાન એટલે મોટામાં મોટું. અને જ્યારે દીકરી ના હોય, આપણે અહીંયા બનાસકાંઠાના અંદર ઓછું છે, બાકી મહેસાણા ડિસ્ટ્રિક્ટના અંદર અમે ફરીએ છીએ તો તુલસી વિવાહ ઘણી જગ્યાએ થતા હોય છે. તુલસી વિવાહ એને તુલસી કહેવાય. તમારા ઘરે વાવો એને તુલસી ન કહેવાય. એ બેબી, એ બકા, એટલે અહીંયા આપણે 4 મંગળ ચાલુ થશે. છેલ્લા દાનના અંદર, કન્યાદાનના અંદર જેને જે યથાશક્તિ પ્રમાણે દાન ખોળામાં આવી અને આપવું હોય આપજો પ્રેમથી. અહીંયા મંગળ ચાલુ થાય છે. વગાડે ઢોલીના ઢોલ વગાડે સણાવાળા. અરે પેલું પેલું વર કન્યા સાવધાન. વર આગળ, કન્યા પાછળ. એવમ રામ પેલું એ વગાડે ખેતર પાડે પકડ નાખજો. લો તમારા હાથ નીચે રાખો, મને પાછું આપો. બસ ચાલો બીજો મંગળ ચાલુ થાય છે. આજ રામા તે બીજું મંગળ પાછું હાલો ભાઈ, કોઈને હાલવાનું નથી બીજાને. એ ત્રીજું મંગળ ચાલુ થાય છે ભાઈ.
અરે ત્રીજા ત્રીજા મંગળવાળિયા આવે થાય રે ત્રીજા ત્રીજા મંગળવાળિયા આવે થાય રે ત્રીજે મંગળ ગાયો ના લાગે જમાય રે ત્રીજે મોટામાં મોટું કન્યાદાન. અરે ચોથા ચોથા એ મંગળિયા થાય રે ચોથા ચોથા વાસુદેવ બાપુ આપ દેવકી બાના મોઢાના અંદર મેઠું મૂઠું કરાવો. લો દેવકી બા એ હા ચાલો ગોત્રી જન પાય લાગો રે ચોખવટ કરો છો કે તમારા સામે મારે હથિયાર ઉપાડવું નહીં. જો લગ્ન પહેલા કહ્યું હોત તો હું તમારી શરતમાં ના આવત, પણ આજે એક કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, એટલા માટે હું તમને વચન આપું છું. અને જ્યારે શત્રુઓ વચન આપે છે ત્યારે એ વચન કોઈ દિવસ મિથ્યા જતા નથી. એટલા માટે કહું છું કે હવે કંસ રાજા કે આપની સમક્ષ કોઈ દિવસ હું હથિયારથી ધારણ નહીં કરું. અમારી પાસે તમારી શા માટે આટલું બધું દોડવું પડે છે? દોડવું જ પડે કે ના? શા માટે? બાપુ પાછો બોલાવો. અરે પરંતુ મારા વિરય મને આપવામાં કઈ